રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરની પ્રી મોન્સૂનની જે કામગીરી છે એની ઉપર સવાલ એટલે ઉપાડવો પડે કે આપ જોવો છો તેમ જામનગર છોટી કાશી તરીકે અહીંયા એને બિરદાવવામાં આવ્યું છે। ત્યારે બે નદીનો સંગમ અહીંયા ભેગો થાય છે, રંગમતી અને નાગમતી। જે પેટા કેનાલો અને કેનાલો એ પણ આ નદીમાં છે, વરસાદનું પાણીનો નિકાલ થઈને દરિયા વેગી જાય છે। ત્યારે તમે જોવો છો ગયા વખતે સુજલામ સુફલામ યોજનાના નામે લાખોની રેતીયામાંથી કાઢી અને ભાજપના અધિકારીઓ અને જે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિએ તેને ભ્રષ્ટાચાર કર્યો હતો, અમે એનો પણ અવાજ ઉપાડ્યો હતો। ત્યારે આ વખતે સુજલામ સુફલામના નામે કંઈ થયું જ નથી, કોઈ કામે નથી થયું અને કોઈ બાવર કે બાવળના થડો થયા એ પણ નથી કપાવ્યા। પણ નાના માણસોના ઘર ક્યાંક ને ક્યાંક આ લોકોએ હાય લઈને પાડ્યા છે। ત્યારે જામનગરની કેનાલો સાફ થવી જોઈએ, પેપર ઉપર નહીં પણ જમીન ઉપર પેટા કેનાલો સાફ થવી જોઈએ, નદીઓની સફાઈ થવી જોઈએ, એમાં ગંદકી છે નીકળવી જોઈએ, એમાં જે ઝાડો ઉગી ગયા છે એનું કટિંગ થવું જોઈએ। કોઈ પણ જાતની કામગીરી આ લોકોએ કરી નથી, માત્ર ને માત્ર ફોટા સેશન કરવા ગયા છે। બધે અધિકારીઓ ફોટા પાડી છાપામાં દઈ જામનગરની જનતાને ગુમરાહ કરી અને જસ લેવા બદલે જો સ્થળ ઉપર આવે તો વસ્તુ અલગ છે। અમે માત્ર ને માત્ર આજે ધરણા ઉપર એટલે બેઠા છીએ કે હજી તમારી પાસે સમય છે, ચોમાસું થોડુંક દૂર છે તો તમારી પાસે સમય છે ને આ તાત્કાલિક સફાઈ નદીઓની થાય, પેટા કેનાલોની સફાઈ થાય। જો આ કામગીરી 24 કલાક એટલે મંગળ બુધવાર સુધીમાં નહીં થાય તો જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જે નદીનો કીચડ છે, જે ભૂગર્ભ ગટરના પાણી આમાં ઉતર્યા છે, એ પાણીના ગંદવાના કીચડો લઈ અમે કમિશનર ચેમ્બર, જામનગર મહાનગરપાલિકાના ચેરમેન હોય, મેયર હોય, એની ચેમ્બર આગળ આ કચરો ઠલવશે અને એને પણ અહેસાસ કરશે કે જામનગર કેવી ગંદકીથી જીવે છે। ચોમાસામાં જો આ નદીઓ કે કેનાલો સાફ નહીં થાય તો ગયા વખતે જે સ્થિતિ ઊભી થઈ હતી એ સ્થિતિ પાછી ઊભી થવાની ભય છે।